પૂજા વિદ્યાલય ઓનલાઈન શિક્ષણમાં વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 12 પ્રકરણ 7માં ફોસ્ફરસ વિશે અભ્યાસ કરીશું. ફોસ્ફરસના અપર રૂપો જોવાના છે. ફોસ્ફરસ આપણને સફેદ, લાલ અને કાળા ફોસ્ફરસ સ્વરૂપે મળે છે. આ સફેદ ફોસ્ફરસ એ પારભાષક એટલે કે સફેદ મીણ જેવું ઘન પદાર્થ છે અને ઝેરી છે. પાણીમાં અદ્રાવ્ય અને કાર્બન ડાયસલ્ફાઇડમાં દ્રાવ્ય છે. અંધારામાં એ પ્રકાશિત થશે, ગ્લો. એટલે આપણે ઘણી વખત જોઈએ છીએ કે હાડકાની અંદર રહેલો આ ફોસ્ફરસ એ આપણને સળગતો એવું સ્મશાનમાં એવો અનુભવ ઘણા લોકો કહેતા હોય છે. તો એ આ પ્રકારે એના અંધારામાં પ્રકાશિત થતો હોવાના કારણે આપણને જોવા મળે છે. નિષ્ક્રિય વાતાવરણમાં ઉકાળતા NaOH દ્રાવણ સાથે પ્રક્રિયા કરીને ફોસ્ફિન આપે છે, PH3. તો આપણી પ્રક્રિયા આપી છે P4 + 3NaOH + 3H2 gives PH3, જેને આપણે ફોસ્ફિન કહીએ છીએ, અને સોડિયમ હાઇપોફોસ્ફાઇડ સંયોજન આપે છે. અહીંયા આપણને સફેદ ફોસ્ફરસનું બંધારણ આપ્યું છે, જેમાં જે ખૂણા છે એ માત્ર 60ના ખૂણાઓ છે. અને અહીં આપણે યાદ રાખીએ છીએ કે P4ના અણુમાં જે પી કક્ષકો ગોઠવાયેલી હોય એકબીજાનાથી 90 ખૂણે ગોઠવાયેલી છે, અને આપણે તણાવપૂર્વક ઓવરલેપ થાય એટલે 60 ખૂણો બનશે. અને એને કારણે એક પ્રકારનું બંધમાં તણાવ ઉત્પન્ન થાય છે, અને સફેદ ફોસ્ફરસ એ લાંબો સમય ટકી શકતો નથી, ખૂબ જ સક્રિય છે, એટલે એને આપણે કંઈ ઓછો થાય છે. સામાન્ય પરિસ્થિતિઓમાં અન્ય ઘન અવસ્થા કરતાં વધુ પ્રતિક્રિયાત્મક છે, અને હવાની સાથે ઝડપથી આગ પકડી અને P4O10 સફેદ ધુમાડો ઉત્પન્ન કરે છે. એટલે ફોસ્ફરસ પ્લસ ઓક્સિજન gives P4O10. એ આકૃતિમાં આપણને સમચતુષ્ફલક P4નો અણુ દર્શાવેલો છે. તો આ સફેદ ફોસ્ફરસ આપણે એને કેટલાક દિવસ સુધી નિષ્ક્રિય વાતાવરણમાં 573 કેલ્વિન તાપમાને ગરમ કરીએ એટલે લાલ ફોસ્ફર મળે છે. અને જ્યારે લાલ ફોસ્ફરસને ઊંચા દબાણે ગરમ કરવામાં આવે ત્યારે કાળો ફોસ્ફરસ. અહીંયા ફોસ્ફરસની આ જે કાળો ફોસ્ફરસ એ સ્થાયી સ્વરૂપ છે, એટલે કે લાલ ફોસ્ફરસ લોખંડ જેવો લાખોડી ચળકાટ ધરાવે છે, વાસહીન, બિનઝેરી અને પાણી અને કાર્બન ડાયસલ્ફાઇડમાં અદ્રાવ્ય હોય છે. લાલ ફોસ્ફરસ રાસાયણિક રીતે સફેદ ફોસ્ફરસ કરતાં ઓછો પ્રતિક્રિયાત્મક છે. એ અંધારામાં જે પ્રદીપ્ત એટલે કે પ્રકાશિત થતો નથી. અહીંયા આપણે એનું પોલિમેરિક બંધારણ આપણને દર્શાવ્યું. તમે જો ફોસ્ફરસના અણુ એકબીજા સાથે જોડાયેલું પોલિમેરિક. સમચતુષ્ફલક P4ના અણુ એકબીજા સાથે જોડાઈ અને આવી શૃંખલા બનાવે છે, જેને આપણે લાલ ફોસ્ફરસ તરીકે ઓળખીએ છીએ. કાળા ફોસ્ફરસના પાછા 2 અપરૂપ છે, આલ્ફા કાળો અને બીટા કાળો. કેવી રીતે બને છે એની આપણે ચર્ચા કરીએ. જો બંધ નળીમાં લાલ ફોસ્ફરસને 803 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે તો આલ્ફા કાળો ફોસ્ફરસ બને છે, અને તેને હવામાં ઉદ્ભવપાતિત કરી શકાય છે. અને તેના સ્ફટિકો અપારદર્શક મોનોક્લિનિક અથવા રહોમ્બા હેડ્રલ હોય છે, તે હવામાં ઓક્સિડેશન પામતા નથી. એ બીટા કાળો ફોસ્ફરસ કેવી બનાવી શકાય કે સફેદ ફોસ્ફરસને 473 કેલ્વિન તાપમાને ઊંચા દબાણે ગરમ કરી બીટા કાળો ફોસ્ફરસ બનાવવા, અને તે હવામાં 673 કેલ્વિન તાપમાન સુધી બળતું નથી, એટલે સ્થાયી છે. તો અહીંયા આપણે ફોસ્ફરસના અપરૂપો પૂરા કરીએ છીએ. હવે ફોસ્ફરસના કેટલાક સંયોજનમાં ફોસ્ફિનની વાત કરીએ. પહેલાં ફોસ્ફિનની બનાવટ હમણાં પણ આગળ આપણે P4ની NaOH સાથે ઉકાળતાની પ્રક્રિયા હતી, એ ફરી પાછી અહીંયા રિપીટ થજો. તો પહેલી પ્રક્રિયા છે કેલ્શિયમ ફોસ્ફાઇડની પાણી સાથેની પ્રક્રિયા, અને બીજી પ્રક્રિયા છે કેલ્શિયમ ફોસ્ફાઇડની મંદ HCl સાથેની પ્રક્રિયા. એનાથી આપણે ફોસ્ફિન બનાવી શકીએ છીએ. જો Ca3P2 કેલ્શિયમ ફોસ્ફાઇડ પ્લસ પાણી, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ ફોસ્ફિન. એવી જ રીતે Ca3P2ની મંદ HCl સાથે પ્રક્રિયા કરી એટલે કેલ્શિયમ ક્લોરાઇડ CaCl2 વત્તા PH3 ફોસ્ફિન મળે છે. પ્રયોગશાળામાં
કાર્બન ડાયોક્સાઇડ નિષ્ક્રિય વાતાવરણ સફેદ ફોસ્ફરસને આપણે સાંદ્ર NaOH સાથે ગરમ કરીએ એટલે આપણને ફોસ્ફીન મળે છે. આગળ આ પ્રક્રિયા આપણી આવી ગઈ ને. P4 પ્લસ 3NaOH પ્લસ 3H2 ગીત PH3 પ્લસ સોડિયમ હાઇપોફોસ્ફાઇડ. જ્યારે આપણે શુદ્ધ અવસ્થામાં હોય ત્યારે તે અજ્વલનશીલ હોય છે. ફોસ્ફીન જ્યારે શુદ્ધ અવસ્થામાં ત્યારે અજ્વલનશીલ હોય છે, પરંતુ P2H4 અથવા P4 બાષ્પની હાજરીમાં તે જ્વલનશીલ બને છે અને અશુદ્ધિઓમાંથી શુદ્ધ કરવા માટે તેને HIમાં અવશોષિત કરવામાં આવે છે, જેથી ફોસ્ફોનિયમ આયોડાઇડ, જેમ આપણે એમોનિયમ આયોડાઇડ બને ને એવી રીતે આ PH3 ને HIમાં જ્યારે આપણે અવશોષિત કરીએ એટલે એમાંથી ફોસ્ફોનિયમ આયોડાઇડ PH4i બને છે અને જે KOH સાથે પ્રક્રિયા કરી અને આપણે ફોસ્ફીન બનાવીએ. એટલે શુદ્ધિકરણની પ્રક્રિયામાં અશુદ્ધ સ્વરૂપમાંથી શુદ્ધ સ્વરૂપમાં મેળવવા માટે આપણે એનું પહેલાં HI સાથે અવશોષિત કરી અને ફરી પછીની KOH સાથે પ્રક્રિયા કરી આપણે શુદ્ધ ફોસ્ફીન મળે છે. તો PH4i પ્લસ KOH gives Ki પ્લસ H2 પ્લસ PH3. ગુણધર્મમાં સડેલી માછલી જેવી વાસવાળો રંગવિહીન અને અતિ ઝેરી વાયુ છે. નાઇટ્રિક એસિડ, ક્લોરીન વાયુ, Br2 જેવા ઓક્સિડેશન કરતાઓની બાષ્પને અલ્પ માત્રામાં સંપર્કમાં આવવાથી વિસ્ફોટિત થાય છે. નાઇટ્રિક એસિડ, ક્લોરીન કે Br2 સાથે એ તરત સ્ફોટન મતલબ ધડાકા સાથે વિસ્ફોટ સાથે પ્રક્રિયા કરે છે. તે પાણીમાં અલ્પ પ્રમાણમાં દ્રાવ્ય હોય છે અને PH3 પાણીમાં દ્રાવણ પ્રકાશની હાજરીમાં લાલ ફોસ્ફરસ અને H2 બનાવે છે. PH3નું પાણીમાં દ્રાવણ બનાવવામાં આવે પ્રકાશની હાજરીમાં તો લાલ ફોસ્ફરસ અને હાઇડ્રોજન બનાવે છે. જ્યારે ફોસ્ફીનને કોપર સલ્ફેટ અથવા મર્ક્યુરી ક્લોરાઇડના દ્રાવણમાં અવશોષવામાં આવે ત્યારે અનુવર્તી ફોસ્ફાઇડ સંયોજન આપે છે. બંનેની પ્રક્રિયા આગળ આપી છે. કોપરનું સંયોજન છે કોપર સલ્ફેટ, એની ફોસ્ફીન સાથે પ્રક્રિયા કરીએ તો કોપરના ફોસ્ફાઇડ Cu3P2 મળે છે. એ રીતે મર્ક્યુરીના સંયોજન મર્ક્યુરી ક્લોરાઇડ છે એની પણ ફોસ્ફીન સાથે પ્રક્રિયા કરવાથી આપણને મર્ક્યુરીના ફોસ્ફાઇડ Hg3P2 મળે છે. તો આપણી આ પ્રક્રિયા દરમિયાન કોપરના સંયોજનની ફોસ્ફીન સાથેની પ્રક્રિયાથી કોપરના ફોસ્ફાઇડ પ્લસ સલ્ફ્યુરિક એસિડ અને મર્ક્યુરી ક્લોરાઇડની ફોસ્ફીન સાથે પ્રક્રિયા કરવાથી મર્ક્યુરીના ફોસ્ફાઇડ પ્લસ હાઇડ્રોક્લોરિક એસિડ મળે છે. ફોસ્ફીન એ નિર્બળ બેઝ છે અને બેઝ હોવાથી એસિડ એમોનિયન માફક એસિડ સાથે પ્રક્રિયા કરશે. જો PH3 પ્લસ HBr ગીત PH4Br. તો આ રીતે ફોસ્ફોનિયમ બ્રોમાઇડ સંયોજન બનાવે છે. ફોસ્ફીનના ઉપયોગ ફોસ્ફીન સ્વયંસ્ફુરિત દહનનો તકનીકી રીતે ઉપયોગ હોલ્મ્સ સિગ્નલમાં થાય છે. દરિયામાં આપણી સપાટી નક્કી કરવા માટે હોલ્મ્સ સિગ્નલ વપરાય છે. કેલ્શિયમ કાર્બાઇડ અને કેલ્શિયમ ફોસ્ફાઇડના પાત્રને છિદ્રિત કરી સમુદ્રમાં ફેંકવામાં આવે છે. જ્યારે તેમાંથી ઉત્પન્ન થતો વાયુ સળગે છે ત્યારે તે સિગ્નલ તરીકે કાર્ય કરે છે. એટલે દરિયામાં જે આપણી જુદા જુદા દેશની સપાટી હોય ત્યાં રાત્રિ દરમિયાન એ સપાટી નિશ્ચિત કરવા માટે આપણે હોલ્મ્સ સિગ્નલનો ઉપયોગ કરીએ છીએ. ધૂમ્ર પડદા તરીકે પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા ફોસ્ફીનના ઉપયોગ આપણે પૂરા કરી દીધા. આપણી ફોસ્ફરસના હેલાઇડ સંયોજનો. ફોસ્ફરસ બે પ્રકારના હેલાઇડ સંયોજનો આપે છે. એક હેલાઇડ સંયોજન છે એમાં ટ્રાહેલાઇડ અને બીજા જે સંયોજન છે એને પેન્ટાહેલાઇડ સંયોજનો તરીકે આપણે ઓળખીએ છીએ. તો અહીંયા આગળ બે પ્રકારના જે હેલાઇડ છે PX3 અને PX5 પ્રકારના હેલાઇડ જોવા મળે છે. એમાં આપણે પહેલાં ટ્રાહેલાઇડની વાત કરી. ફોસ્ફરસના ટ્રાહેલાઇડ ગરમ કરેલા સફેદ ફોસ્ફરસને આપણે શુષ્ક ક્લોરીન પસાર કરવાથી ગરમ કરેલું જે સફેદ ફોસ્ફરસ છે એના ઉપરથી શુષ્ક ક્લોરીન પસાર કરવામાં આવે તો ફોસ્ફરસના ટ્રાહેલાઇડ. એ જ રીતે સફેદ ફોસ્ફરસ સાથે થાયોનિલ ક્લોરાઇડ SOCl2ની પ્રક્રિયા કરવાથી ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ મળે છે. તો P4 પ્લસ SOCl2 gives PCl3 પ્લસ SO2 પ્લસ H2Cl2. ત્યાર પછી એના ગુણધર્મોની વાત કરીએ તો ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ એ રંગવિહીન તૈલી પ્રવાહી છે. ભેજની હાજરીમાં જળ વિભાજન પ્રક્રિયા કરશે. જો PH3 પ્લસ H2 પ્રક્રિયા થઈ
H3PO3 પ્લસ HCl આપે છે. એ જ રીતે અહીંયા OH સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનો જેવા કે એસિટિક એસિડ, ઇથેનોલ સાથે પણ પ્રક્રિયા કરી અને આપણને જુદી જુદી નિપજ આપે છે. તો આપણે કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં પણ આ પ્રક્રિયા છે કે દાખલા તરીકે એસિટિક એસિડ છે એની PCl3 સાથે પ્રક્રિયા કરવાથી એસિટાઇલ ક્લોરાઇડ પ્લસ ફોસ્ફરસ એસિડ મળશે. એવી રીતે ઇથેનોલની પણ PCl3 સાથે પ્રક્રિયા કરવાથી 3 મોલ ક્લોરોઇથેન અથવા ઇથાઇલ ક્લોરાઇડ મળે છે અને ફોસ્ફરસ એસિડ મળે છે. તો આ PCl3 એ તમે જોઈ શકો છો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પિરામિડ બંધારણ ધરાવે છે અને એમાં રહેલો જે ફોસ્ફરસ છે એ sp3 સંકલન ધરાવે છે. એમાં એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દર્શાવેલો છે. એવી રીતે આપણે ફોસ્ફરસ પેન્ટાઇલાઇડની વાત કરીએ. ફોસ્ફરસ પેન્ટાઇલાઇડમાં સફેદ જે ફોસ્ફરસ છે એને વધારે પ્રમાણમાં શુષ્ક ક્લોરીન સાથે પ્રક્રિયા કરવાથી PCl5 બને છે. એ રીતે સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ SO2Cl2 ની ફોસ્ફરસ સાથેની પ્રક્રિયાથી આપણે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ બનાવી શકીએ છીએ. તો અહીંયા આપણે SO2Cl2 ની ફોસ્ફરસ સાથેની પ્રક્રિયાથી PCl5 અને આ સલ્ફર ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે એટલે આપણે PCl5 બનાવી શકીએ છીએ. તમે SO2Cl નું સલ્ફર ઓક્સીક્લોરાઇડ પણ કહી શકાય છે. તો P4ની SO2Cl2 સાથે પ્રક્રિયાથી PCl5 પ્લસ SO2 બને છે. ગુણધર્મોની વાત કરીએ તો PCl5 પીળાશ પડતો સફેદ પાવડર છે. ભેજવાળી હવામાં POCl3માં જળ વિભાજન પામે છે અને ફોસ્ફોરિક એસિડમાં રૂપાંતર પામે છે. તો આ રીતે PCl5 એ પાણી સાથે પ્રક્રિયા કરીને POCl3 પ્લસ 2HCl આપે છે અને આ POCl3 ફરી પાછું પાણી સાથે પ્રક્રિયા કરશે એટલે H3PO4 પ્લસ HCl આપે છે. એટલે PCl5ની ભેજ સાથેની પ્રક્રિયા આપણને POCl3 અને H3PO4 સંયોજનો મળે છે. જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે ઉદ્ધવપાતન પામે છે અને વધારે ગરમ કરવામાં આવે તો વિઘટન પામી અને આપણને ફરી ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ મળે છે એટલે ટ્રાયક્લોરાઇડ મળે છે. અહીંયા પેલા જેમ આગળ પણ આપણે ટ્રાયહેલાઇડમાં વાત કરી હતી એમ કે જે સંયોજનમાં OH સમૂહ હાજર હોય એવા સંયોજનોમાં પ્રક્રિયા કરે છે. કાર્બનિક સંયોજનમાં ઇથેનોલની PCl5 સાથે પ્રક્રિયા કરી તો ક્લોરોઇથેન મળશે અથવા ઇથાઇલ ક્લોરાઇડ કહેવાય પ્લસ POCl3 પ્લસ HCl. એ રીતે એસિટિક એસિડ સાથે પ્રક્રિયા કરીને એસિટાઇલ ક્લોરાઇડ આપે છે. તો CH3COOH પ્લસ PCl5 gives CH3COCl પ્લસ POCl3 પ્લસ HCl. અહીંયા આપણે PCl5ને ગરમ કરવાથી આપણને અનુવર્તી ક્લોરાઇડ મળે છે. તો ધાતુઓ સાથે PCl5ને ગરમ કરીએ દાખલા Ag સાથે PCl5ને ગરમ કરીએ તો AgCl પ્લસ PCl3. એવી રીતે ટીન સાથે ગરમ કરીએ SN પ્લસ PCl5 gives SnCl4 પ્લસ PHCl3. તો આ રીતે ધાતુઓના હેલાઇડ આપણને મળે છે. અહીંયા કેટલાક કાર્બનિક સંયોજનો સંશ્લેષણમાં ઉપયોગી છે. તો PCl5 એ આપણે હમણાં વાત કરીએ કાર્બનિક સંયોજનો એટલે કે આપણે ઇથાઇલ ક્લોરોઇથેન અથવા એસિટાઇલ ક્લોરાઇડના ઉત્પાદનમાં આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. વાયુમય અને પ્રવાહી અવસ્થામાં આપણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રિકોણીય દ્વિપિરામિડલ બંધારણ ધરાવે છે. એમાં 3 જે PCl બંધ છે એક જ સમતલમાં આવેલા છે. બાકીના 2 બંધ જે સમતલની ઉપર અને સમતલની નીચે ગોઠવાયેલા આવે છે. તો અહીંયા આપણે એનું બંધારણ એ જે એના ઉપર નીચેના જે બંધ છે એ બંધ એ સમતલમાં રહેલા બંધ કરતાં લાંબા હોય છે. ત્યાર પછી ફોસ્ફરસના ઓક્સો એસિડ. ફોસ્ફરસના ઓક્સો એસિડમાં આપણે જુદા જુદા પ્રકારના ઓક્સો એસિડ જોવાના છે. તો અહીંયા આપણને કોષ્ટકમાં એના એસિડ ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા એમાં રહેલા બંધ વિશેની માહિતી આપી છે. તમે નિરાંતે બધા જુદા જુદા જે ઓક્સો એસિડ છે એને ધ્યાનથી વાંચવાના છે. હાઇપોફોસ્ફરસ H3PO2 જેને આપણે ફોસ્ફિનિક
એસિડ પણ કહી શકીએ છીએ. ઓર્થોફોસ્ફરસ એસિડ જેને આપણે ફોસ્ફોનિક એસિડ તરીકે પણ ઓળખીએ છીએ. પાયરોફોસ્ફરસ એસિડ જેને આપણે S4P2O5, હાઇપોફોસ્ફોરિક એસિડ, ઓર્થોફોસ્ફોરિક એસિડ, પાયરોફોસ્ફોરિક એસિડ ને મેટાફોસ્ફોરિક એસિડ. એનો આપણી વિગતે હવે આપણે અહીંયા આગળ અભ્યાસ કરવાના છીએ. તો અહીંયા આપણે જોઈએ છે પ્રમાણે જે ઓક્સો એસિડ સંયોજનો એ ખાસ યાદ રાખીએ છીએ કે પાણી સાથે પ્રક્રિયા કરીને આપણે જે એસિડ છે એટલે કે ફોસ્ફરસના ઓક્સાઇડ એ પાણી સાથે પ્રક્રિયા કરી અને આપણે ઓક્સો એસિડ આપે છે. તો ઓક્સો એસિડના અહીં બંધારણ દર્શાવે છે, આપણે જોવાના છીએ. તો આ બંધારણ છે ઓક્સો એસિડના, તમે જોઈ શકો છો કે અંદર કેટલા પહેલું છે આપણું ઓર્થોફોસ્ફોરિક એસિડ S3PO4, જેમાં 3 OH બંધ છે, 3 H દૂર થઈ શકે છે, એટલે આપણે એને ટ્રાયબેઝિક તરીકે પણ આપણે ઓળખી શકીએ. એવી રીતે પાયરોફોસ્ફોરિક એસિડ, ફોસ્ફરસના 2 અણુ જોડાય અને વચ્ચે પાણીનો અણુ દૂર થાય એટલે આ સંયોજન બને છે. જેમાં પણ તમે જુઓ છો 4 OH છે, એ 4 OHમાંથી આપણે હાઇડ્રોજન દૂર કરી શકીએ છીએ. ઓર્થોફોસ્ફરસ એસિડ તમે જોઈ શકો છો બંધારણમાં 2 OH અને 1 H છે, એટલે OHમાંથી જ H દૂર થશે. pH જે બંધ છે એમાંથી આપણે H દૂર કરી શકતા નથી, એટલે ભલે 3 H રહ્યા પણ આપણે એને દ્વિબેઝિક એસિડ તરીકે પણ આપણે ઓળખીશું. એવી જ રીતે હાઇપોફોસ્ફરસ એસિડ S3PO2, જેમાં 1 OH છે ને 2 H છે, એટલે ફોસ્ફરસ સાથે જોડાયેલા H આપણે દૂર કરી શકતા નથી, પણ OH બંધ જે ધ્રુવીય છે માટે એ H દૂર થઈ શકે છે, માટે આપણે એને મોનોબેઝિક કહીશું. ખાસ આપણે યાદ રાખીએ છીએ. એવી જ રીતે આપણા પોલીમેટાફોસ્ફોરિક એસિડ, ઓર્થોફોસ્ફોરિક એસિડના જે અણુઓ છે એકબીજા સાથે જોડાય અને એમાં પાણીનો અણુ મુક્ત થાય ત્યારે આવા આપણે N અણુ જોડી પોલીમેટાફોસ્ફોરિક એસિડ બનાવી શકીએ છીએ. એવી રીતે સાયક્લોટ્રાયમેટાફોસ્ફોરિક એસિડ, ફોસ્ફોરિક એસિડના 3 અણુ એકબીજા સાથે પાણીનો અણુ દૂર કરીને જોડાય અને ત્યારે જે બંધારણ મળે છે એ આ પ્રકારનું બંધારણ આપણને જોવા મળે છે. તો આપણે જે ચર્ચા કરીએ એમ કે આપણા જે એસિડમાં રહેલા pH બંધ હોય છે એ બરાબર રિડક્શન કરતા ગુણધર્મ ધરાવે છે, અને આમ હાઇપોફોસ્ફરસ એસિડમાં 2 pH બંધ ધરાવતા હોવાથી તે સારો રિડક્શન કરતા તરીકે આપણે EgNO3 રિડક્શન કરતા તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. લખ્યું છે EgNO3 + 2H2O + S3PO2 gives 4Ag + 4HNO3 + S3PO4. તો આપણે જે વાત કરીએ એમ તમને મેં વચ્ચે સમજાવ્યું ત્યાં જ કે જ્યાં OH બંધ છે pH બંધ તૂટશે નહીં, એટલે જે OH બંધ છે એ તૂટશે, એટલે જેટલા OH હોય એ પ્રમાણે 2 OH હોય તો દ્વિબેઝિક, 3 OH હોય તો ત્રિબેઝિક, 1 OH હોય તો મોનોબેઝિક, એવી રીતે આપણે અહીં આગળ વર્ગીકરણ કરી શકીએ છીએ. ત્યાર પછી આપણે એવું જોવાના છે સમૂહ 16. સમૂહ 16ના તત્વોને આપણે ચર્ચા કરવાના છે. સમૂહ 16ના તત્વોમાં ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ, પોલોનિયમ અને લિવરમોરિયમ જેવા તત્વોનો સમાવેશ થાય છે. આ સમૂહને આપણે ચાલ્કોજન સમૂહ તરીકે પણ ઓળખીએ છીએ. અને આ જે નામ છે પિત્તળ માટે ગ્રીક ભાષામાં શબ્દ ચાલ્કોજન એ પિત્તળ માટે વપરાતો ગ્રીક ભાષાનો શબ્દ છે, એમાંથી ઉત્પન્ન થયેલો છે. તો આપણે અહીંયા આપણા જે ઓક્સિજન છે, સલ્ફર છે, એ બધા જે કોપરની ખનિજો હોય એમાં આપણને જોવા મળ્યા છે. એટલે કોપર સાથેના જે જોડાયેલા સંયોજનો છે એમાં આપણને મોટાભાગે આ સલ્ફર ને ઓક્સિજનને જોવા મળે છે. આપણે સમૂહમાં જે બધા તત્વો છે એમના પ્રાપ્તિ સ્થાનની વાત કરીએ તો ઓક્સિજન વાત કરીએ તો સૌથી વધારે પ્રમાણમાં આપણને પૃથ્વીના પોપડામાં લગભગ 10થી 46.6%, ત્યાર પછી શુષ્ક હવામાં કદથી 20.946% ઓક્સિજન રહેલો છે. પૃથ્વીના પોપડામાં સલ્ફરની માત્રા 0.03થી 0.1% રહેલી છે, અને આપણે જાણીએ છીએ સલ્ફેટ સ્વરૂપે, સલ્ફાઇડ સ્વરૂપે, એને સલ્ફાઇડ સ્વરૂપે આ બધા સંયોજનો લખ્યા છે ને એ બધા એવા રીતે સલ્ફેટ સંયોજનો, સલ્ફેટ એટલે SO4 2-,
સલ્ફાઇડ એટલે S2- અને સલ્ફેટ એટલે SO3 જેવા સંયોજનોમાં આપણને મળે છે. ત્યાર પછી જ્વાળામુખીમાં સલ્ફર અલ્પ માત્રામાં હાઇડ્રોજન સલ્ફાઇડ સ્વરૂપે મળે છે. કાર્બનિક પદાર્થો જેવા કે ઈંડા, પ્રોટીન, લસણ, ડુંગળી, રાઈ, વાળ અને ઊન જે સલ્ફર ધરાવે છે. સલ્ફાઇડ ખનિજોમાં સેલેનિયમ અને ટેલ્યુરિયમ પણ ધાતુ સેલેનાઇડ અને ટેલ્યુરાઇડ સ્વરૂપે હોય છે. ત્યાર પછી કુદરતમાં થોરિયમ અને યુરેનિયમ ખનિજોની સહિત નિપજ તરીકે પોલોનિયમ એટલે પોલોનિયમ આપણને થોરિયમ અને યુરેનિયમના વિઘટનથી મળે છે. લ્યુઅર્મોરિયમ એ પ્રયોગશાળામાં સંશ્લેષિત રેડિયો સક્રિય તત્વ છે. એની સંજ્ઞા LV, પરમાણુ ક્રમાંક 116, પરમાણુ દળ 292 છે. એનું ઇલેક્ટ્રોન રેડોન કમ્પ્લીટ 5F14 6D10 7s2 7p4 પ્રકારની છે. અને એનો અર્ધ આયુષ્ય સમય માત્ર 1 સેકન્ડનો નાનો ભાગ છે, એટલે આપણને વધારે પ્રમાણમાં જોવા મળતો નથી. અહીંયા આગળ આપણે એના કેટલાક ભૌતિક ગુણધર્મો તત્વોના આપેલા છે એ, અને ત્યાર પછી આપણે એની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ. તમે જોઈ શકો છો ઇલેક્ટ્રોન આપણને ઉપર આપેલી છે. બધા જ તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનના જોશો તમે જોઈ શકો ઓક્સિજન 2s2 2p4, સલ્ફર 3s2 3p4, સેલેનિયમ 4s2 4p4, ટેલ્યુરિયમ 5s2 5p4 અને પોલોનિયમ 6s2 6p4. તો એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન ns2 np4 પ્રકારની છે. બાહ્યતમ કક્ષાની રચના ns2 np4 પ્રકારની છે. એટલે આપણે આ 16મા સમૂહના જે તત્વો છે એની જુદી જુદી ઓક્સિડેશન અવસ્થાઓ પણ આપણે આ ઇલેક્ટ્રોન રચનાથી જ નક્કી કરી શકીશું. પરમાણુના આયનની ત્રિજ્યાની વાત કરીએ તો સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતા કોષની સંખ્યામાં વધારો થવાથી પરમાણુ ત્રિજ્યા અને આયનની ત્રિજ્યા વધે છે. એમાં અપવાદ રૂપે ઓક્સિજન પરમાણુનું કદ નાનું હોય છે. ઓક્સિજન પરમાણુનું કદ કેવું છે? નાનું છે. આયનીકરણ એન્થાલ્પી તો સમૂહમાં નીચેની તરફ જતા આયનીકરણ એન્થાલ્પી ઘટે કારણ કે કદમાં શું થશે? વધારો છે. પણ આપણે 15મા સમૂહની વાત કરીએ તો 15મા સમૂહના તત્વોની સરખામણીમાં આપણે આયનીકરણ એન્થાલ્પી મૂલ્ય ઓછું છે, કારણ કે 15મા સમૂહમાં પી કક્ષકો એ સ્થાયી છે કારણ કે અર્ધપૂર્ણ ભરાયેલી છે. ત્યાર પછી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઓક્સિજનથી સુબદ્ધ સ્વભાવના કારણે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સલ્ફર કરતાં ઓછી ઋણ છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જેમ વધારે ઋણ હોય પ્રબળતાથી ઇલેક્ટ્રોન આકર્ષાય એટલે ઓછી ઋણ હોય છે. જ્યારે સલ્ફરથી પોલોનિયમ સુધી જઈએ તેમ એનું મૂલ્ય એ ઓછા ઋણ થવા જાય છે એટલે ઘટતી જશે. ઉપરથી નીચેની તરફ જુઓ તેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઘટતી જશે એટલે કે ઋણ મૂલ્ય સાથે સાથે જે અંગ માત્રા છે એ પણ ઘટતી જશે. વિદ્યુત ઋણતા તો બધા તત્વોમાં ફ્લોરિન તત્વ પછી ઓક્સિજન તત્વની વિદ્યુત ઋણતા સૌથી વધુ છે. અને સમૂહમાં જેમ આપણે નીચેની તરફ જઈએ પરમાણુ ક્રમાંક વધશે તેમ વિદ્યુત ઋણતા ઘટતી જશે. એ ઓક્સિજનથી પોલોનિયમ સુધી ધાત્વિક લક્ષણો વધે છે. ધાતુ ગુણ નીચેની તરફ વધતું જશે. ભૌતિક ગુણધર્મની આપણે વાત કરવાના છીએ. તો ભૌતિક ગુણધર્મ આપણે પેલા કોષ્ટકમાં આપેલા છે, પણ એ સિવાય આપણે ખાસ યાદ રાખીએ કે ઓક્સિજન એ દ્વિપરમાણુય અણુ છે, જ્યારે સલ્ફર બહુપરમાણુય અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. હવે આપણે એમના રાસાયણિક ગુણધર્મોમાં સૌથી પહેલાં ઓક્સિડેશન અવસ્થાની વાત કરીએ. તો મેં તમને હમણાં જ વાત કરી ઓક્સિડેશન અવસ્થા માટે ઇલેક્ટ્રોન ns2 np4 પ્રકારની ઇલેક્ટ્રોન રચના. એટલે તત્વો કાં તો 2 ઇલેક્ટ્રોન મેળવી -2 સંયોજકતા ધરાવશે, કાં તો 4 ઇલેક્ટ્રોન ગુમાવી +4 સંયોજકતા ધરાવશે, અથવા 6 ઇલેક્ટ્રોન ગુમાવી +6 સંયોજકતા ધરાવશે. તો ઉપરના જે તત્વો છે જે અધાતુ તત્વો છે જે મોટાભાગે -2 સંયોજકતા ધરાવશે, ઓક્સિજન છે, સલ્ફર છે. નીચેની તરફ જઈએ તેમ પછી એ +4 સંયોજકતા ધરાવશે અને સૌથી છેલ્લે એ +6 સંયોજકતા ધરાવતું સંયોજન આપણને મળશે. તો અહીંયા આપણે યાદ રાખીએ છીએ કે જે ઓક્સિડેશન અવસ્થા છે તો સમૂહમાં જે બધા સંયોજનો આપણને જોવા મળ્યા છે એના પરથી આપણે એવું નક્કી કરી શકીએ છીએ કે મોટા ભાગે જે સમૂહના તત્વો છે એ આ 3 પ્રકારની ઓક્સિડેશન અવસ્થામાં
ઉપરના જે તત્વો છે ઓક્સિજન સલ્ફર એ -2માં સ્થિરતા વધારે ધરાવશે. ત્યાર પછી આપણે એક OF2 જે સંયોજન છે ઓક્સિજનનું, જેમાં એની સંયોજકતા +2 છે, તો એ +2 સંયોજકતા આવા ફ્લોરાઇડયુક્ત સંયોજનોમાં જોવા મળે છે. અને આમ આપણે જે સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ એ ઓક્સિજન સાથેના સંયોજનોમાં +4 ઓક્સિડેશન અવસ્થાઓ અને ફ્લોરિન સાથેના સંયોજનમાં +6 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. તો જેમ નીચે જઈશું એમ અહીંયા લખ્યું છે પ્રમાણે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં +6 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા ઘટે છે, કારણ કે આપણે પરમાણુ ક્રમાંક વધવાના સાથે સાથે સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવી શકતા નથી. અને +4 અને +6 ઓક્સિડેશન અવસ્થામાં બંધન પ્રાથમિક રીતે સહસંયોજક હશે. એટલે કેવા બંધ હશે? સહસંયોજક બંધ જોવા મળશે. ઓક્સિજનની અનિયમિત વર્તણૂક, તો આપણા પી વિભાગના અન્ય સભ્યોની જેમ ઓક્સિજનની અનિયમિત વર્તણૂક તેના નાના કદ અને ઊંચી વિદ્યુત ઋણતાને કારણે છે. વિદ્યુત ઋણતાની અસરોનું એ વિશિષ્ટ ઉદાહરણ પાણીમાં પ્રબળ હાઇડ્રોજન બંધની હાજરી, એટલે કે પાણીમાં H બંધ બનાવે છે, જે આપણે H2Sમાં જોવા મળતું નથી. બીજું, ઓક્સિજનમાં ડી કક્ષકો આવેલી નથી હોતી, એટલે તેની સંયોજકતા 4 સુધી મર્યાદિત હોય છે. એનાથી વધારે એ સંયોજકતા બનાવી શકતો નથી. જ્યારે બીજા બધા તત્વો છે એમાં આપણને ડી કક્ષક જોવા મળશે, એટલે આપણે વધારે સંયોજકતા જોઈ શકીશું. બીજું, હાઇડ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. સમૂહ 16ના જે તત્વો છે એ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને H2E પ્રકારના હાઇડ્રાઇડ સંયોજનો આપશે. તો અહીંયા આપણે જાણીએ છીએ H2O, H2H, H2Se, H2Te વગેરે વગેરે. તો અહીંયા આપણે જે હાઇડ્રાઇડ સંયોજનો છે એમાં H2O થી H2PO તરફ જતા જે હાઇડ્રાઇડ સંયોજનની જે તાપીય સ્થાયીતા છે એ ઘટતી જશે, એટલે સરળતાથી વિઘટન પામી શકશે નીચેની તરફ જઈએ તેમ. કારણ કે બંધ જે છે એ ઉપરનું જે બંધ છે પાણી સાથે જે હાઇડ્રોજનનો બંધ છે એ મજબૂત હોય છે, એટલે નીચે જઈશું એમ વિયોજન એન્થાલ્પીમાં ઘટાડો થતો જશે. પાણી સિવાયના બધા હાઇડ્રાઇડ સંયોજનો રિડક્શન કરતાનો ગુણધર્મ ધરાવે છે. પાણી સરળતાથી હાઇડ્રોજન ગુમાવશે નહીં, પણ એના પછીના સંયોજનો H2S કે H2T એ સરળતાથી હાઇડ્રોજન ગુમાવશે, એટલે રિડક્શન કરતા તરીકેનું કાર્ય કરી શકે છે. ત્યાર પછી આપણે ઓક્સાઇડની વાત કરવાના છે. તો ઓક્સાઇડમાં આપણે ખાસ જોઈશું કે ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. તો આપણે અહીંયા આ બધા જે તત્વો છે એ EO2 અને EO3 પ્રકારના ઓક્સાઇડ સંયોજનો બનાવશે, જેમાં E તરીકે આપણે સલ્ફર, સિલિનિયમ, ટેલ્યુરિયમ, ફ્લોરિયમ વગેરેનો ઉપયોગ કરીએ છીએ. ઓઝોન અને સલ્ફર ડાયોક્સાઇડ એ વાયુ સ્વરૂપે હોય છે. જે ઓક્સાઇડની વાત કરીએ, ઓઝોન પણ ઓક્સિજન O2 સાથે જોડાય એટલે આપણે O3 બનશે. એ અને સલ્ફર વાયુ સ્વરૂપે છે, જ્યારે સિલિનિયમના ડાયોક્સાઇડ ઘન સ્વરૂપે હોય છે. અહીંયા ડાયોક્સાઇડનું રિડક્શન કરતા ગુણધર્મ એ SO2 થી TeO2 તરફ ઘટે છે, અને SO2 રિડક્શન કરતા છે, જ્યારે TeO2 એ ઓક્સિડેશન કરતા છે. આપણે કીધું એમ રિડક્શન કરતાં ઉપરથી નીચે તરફ ઘટે છે, એટલે TeO2 કેવું થઈ જશે? ઓક્સિડેશન કરતા. અને SO2 એ રિડક્શન કરતા થશે. સલ્ફર, સિલિનિયમ, ટેલ્યુરિયમ પણ EO2 પ્રકારના ઓક્સાઇડ સંયોજનો ઉપરાંત EO3 પ્રકારના ઓક્સાઇડ સંયોજનો SO3, SeO3, TeO3 બનાવે છે. બંને પ્રકારના ઓક્સાઇડ સંયોજનો સ્વાભાવિક હોય એસિડિક, આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે જે ઓક્સાઇડ અધાતુ તત્વ હશે તો ઓક્સાઇડ એસિડિક હોય, અને જો ધાતુ તત્વ હોય તો ઓક્સાઇડ કેવો હશે? બેઝિક. અને માટે આપણા જે સલ્ફરના અને ઓક્સાઇડની વાત કરીએ છીએ આપણે, બંને પ્રકાર SO2 અને SO3 એ બંને એસિડિક સ્વભાવ ધરાવતા હોય છે. અહીં આપણે હેલોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા જોઈ લઈએ. તો હેલોજન સાથે સમૂહ 16ના જે તત્વો છે એ જુદા જુદા પ્રકારના EX6, EX4, EX2 પ્રકારના હેલાઇડ સંયોજનો આપે છે.
અને આ જે હેલાઇડ સંયોજન જે સ્થાયીતા છે એ ફ્લોરિનથી આયોડિન તરફ જઈએ તેમ સ્થાયીતા ઘટતી જાય છે. તો આ જે હેલાઇડ સંયોજનો છે, હેક્ઝા હેલાઇડ સંયોજનમાં હેક્ઝા ફ્લોરાઇડ સંયોજનો સ્થાયી હેલાઇડ સંયોજનો છે. બધા હેક્ઝા ફ્લોરાઇડ સંયોજનો વાયુ સ્વરૂપે હોય છે અને અષ્ટફલકીય બંધારણ ધરાવતા કે સલ્ફરના હેક્ઝા ફ્લોરાઇડ SF6. તો અહીંયા એ સલ્ફરના હેક્ઝા ફ્લોરાઇડ અષ્ટફલકીય બંધારણ ધરાવે છે, પણ અવકાશીય કારણોને કારણે એ વિશિષ્ટ રીતે અપવાદ છે અને સ્થાયી છે. આપણે આ SF6 જે 11મા ધોરણમાં આપણે એનું બંધારણ ભણ્યા છીએ VSEPR સિદ્ધાંતના અનુસંધાને. ટેટ્રાફ્લોરાઇડ સંયોજનો પૈકી SF4 વાયુ છે, SEF4 પ્રવાહી છે, TF4 ઘન સ્વરૂપે હોય છે. ફ્લોરાઇડ સંયોજનમાં sp3d સંકરણ ધરાવે છે અને ત્રિકોણીય દ્વિપિરામિડલ બંધારણ ધરાવે છે. તો BSEPR સિદ્ધાંતમાં આપણે ફરી પાછું આ સીશો અને દ્વિપિરામિડલના બધા બંધારણ જોયેલા છે. ઓક્સિજન સિવાયના બધા જ ડાયક્લોરાઇડ સંયોજનો અને ડાયબ્રોમાઇડ સંયોજનો બનાવે છે. ઓક્સિજન નથી બનાવતો, બાકીના બધા ડાયક્લોરાઇડ ડાયબ્રોમાઇડ બનાવે છે. અને ડાયહેલાઇડ સંયોજનો sp સંકરણ દ્વારા બને છે, જેથી તેઓ સમચતુષ્ફલકીય બંધારણ ધરાવે છે. અને ખૂબ જ જાણીતા મોનોહેલાઇડ સંયોજનો સ્વભાવમાં દ્વિઅણુ હોય છે. તેના ઉદાહરણમાં આપણે જોઈએ S2F2, S2Cl2. આ મોનોહેલાઇડ છે એટલે બે અણુ ભેગા થાય. આમ તો SF કહેવાય, પણ S2F2 બે અણુ ભેગા થઈને. તો S2Br2, Se2Cl2, Se2Br2 વગેરે દ્વિઅણુ સ્વરૂપે આપણને જોવા મળે છે. અને આ દ્વિઅણુ હેલાઇડ સંયોજનો નીચે દર્શાવ્યા પ્રમાણે વિસમીકરણ પામે છે. તો 2Se2Cl2 gives AcCl4 plus 3Ac. અહીંયા જે સિલિનિયમ તત્વ છે એના ઓક્સિડેશન આ પ્રક્રિયામાં જુદા જુદા છે અને માટે વિસમીકરણની પ્રક્રિયા દર્શાવે